મિત્રો અમારે છે ને અહીંયા મચ્છરનો એટલો બધો ત્રાસ છે ને વાત નહીં પૂછવાની. સુવા નથી દેતા રાત્રે. અમે એસીમાં હોય ને તો હવે અમારી ઘરે આવી ગઈ છે મચ્છરદાની. આ બેડની હશે, 2 બેડની ખુલી ગઈ. વાહ વાહ, સરસ સરસ. અજાને પેકાઈ થઈ જાય પ્લાસ્ટિક વાળી આવે. એક મારા હસબન્ડ ગઈ છે કઈ રીતે એક આવી રીતે આ તંબુની જેમ આવી રીતે ઢાંકી દેવાની. બરાબર. 2 આવી છે સેમ સેમ. એક સિંગલ લાવવાની હતી. એ એમાં છે જ. મચ્છરદાની મારી ઘરે આવી. બહુ ત્રાસ છે રાત્રે સુવા નથી દેતા મચ્છર. એસી ચાલુ હોય, પંખો ઉપરે ચાલુ હોય, બારી બધું બંધ હોય તો એટલા મચ્છર આવે. કેમ કે અહીંયા આજુબાજુમાં વાડી છે એટલા માટે. આ તો એક સિમ્પલ હશે. આ બધા જોઈ તો કે હવે બધા બધું જોયું હોય. જો મચ્છરદાની આવી ગઈ છે ને બધા જોવે છે. બેડ ઉપર મૂકી દેવા. રબર છે ને નીચે જાય. દાદી નીચે વહી જાય. ના ના એ કઈક અલગ જ માટી તો ન થયું. થાય છે શીખીને આવ્યો હોય. ગાઈસ જો અમે રેવા આવ્યા ત્યાં ગામડા જેવી વાઇબ્સ આવે. અત્યારે જુઓ ગાયું ચરે છે. ઓહો ઓહો ભરવાડ છે. હા છે જો. આ સોડિયું બિચાર્યું ક્યારની વાટ જોત્યું હતું ભાઈ. ભૂલાઈ ગયો તો. હા એવું થયું ને. જો મને એવું લાગતું જ તું. આ નવા ઘરે આવ્યા ને ત્યાંનો નવો ગોલો. અહીંયા ગોલાવાળા આમ ગોતી લીધા છે. જોયું સરસ એક નંબર. વાહ ભાઈ વાહ. ફોટો પાડી લેજો અમને દેજો હો પાછા. વાહ વાહ બંસી. ગાઈસ ચાલો આપણે હવે ગોલો ખાઈ લઈએ. નવા ઘરનો નવો ગોલો. ગાઈસ જો મારા પપ્પા છે ને ગામડેથી આ આવ્યા ને બીલા લાવ્યા છે. આમ જો કેવડા મોટા મોટા બીલા છે. આનું શરબત ઉનાળામાં એકદમ ગુણકારી અને બહુ મજા આવે પીવાની. અને આમ જુઓ આની અંદર તમે જો આખી કોથળી છે. ચણાઈ છે ને પછી બીજી આ કોથળી છે. અરે કેમ થાય આવશે જો આ કોથળીની અંદર આટલા બધા બીલા લાવ્યા છે. હવે શરબત પીધા રાખશું. બહુ મજા આવશે.